નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સયાજી બાગના 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગ ઝૂમાં લાવવામાં આવેલ નવીન પ્રાણીઓ રીંછ 1, વરુ 1 જોડી, ઝરખ 1 જોડી, વાઇલ્ડ ડોગ 1 જોડી, શિયાળ 1 જોડી સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા તથા 2.8 કરોડના ખર્ચે સયાજી બાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનું લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, બાળુ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું. આપણે બધા જ જાણીએ છીએ કે સંસ્કારી નગરી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 145 વર્ષ પહેલાં આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકો માટે થઈને આટલો મોટો પાર્ક બનાવ્યો હતો. આજે જ્યારે 146મો ત્યારે આપણે એવું કહીએ કે એનો જન્મદિવસ છે કમાડી બાગનો, ત્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આજે ઉદ્ઘાટન માનનીય મેયરશ્રીના હસ્તે રાખવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશનને ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને જ્યારે આપણે વિચાર કરીએ કે બાળકો માટે અને સહેલીઓ માટે આજે પણ વડોદરા શહેરમાં એકમાત્ર એવી જગ્યા કે સયાજી બાગ, એને આપણે કમાડી બાગ પણ કહીએ છીએ, તે હજારોની સંખ્યામાં રોજે જ્યારે નાગરિકો આવતા હોય છે, બાળકો આવતા હોય છે, ત્યારે ખૂબ સરસ મજાનું ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે સાયન્સ પાર્કનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. મને આપના માધ્યમથી તમામ નગરજનોને કહેવું છે કે વિનંતી કરું છું કે આપણે આમ તો આવીએ જ છીએ, બધા લોકો શનિ રવિ અહીંયા જ આવીએ છીએ, પરંતુ હવે આજે નવું એક નજરાણું ઊભું થયું છે વડોદરા માટે, એના માટે પણ આપણે બધા આવીએ અને આનંદ ઉઠાવીએ. આજે સયાજી બાગનો 146મો સ્થાપના દિવસ છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે 1979માં આ ગાર્ડનની સ્થાપના વિશ્વામિત્રી નદીના કિનારે લોકોને આનંદ મળી રહે, એક આનંદ પ્રમોદનું સ્થળ મળી રહે, ગ્રીનરીનો અહેસાસ થાય અને કુદરતના ખોળે એ લોકો આનંદ માણી શકે માટે આ ગાર્ડનની શરૂઆત કરવામાં આવી હતી. આજે 146મો સ્થાપના દિવસ છે. આજના દિવસે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં 1 પેર હાઈના, 1 પેર વુલ્ફ, 1 પેર વાઇલ્ડ ડોગ અને 1 પેર ફોક્સ, ગ્રે ફોક્સ અને 1 માદા રીંછ જે આજે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સાથે સાથે કમાડી બાગનું અપગ્રેડેશન થાય અને કમાડી બાગમાં આજે સાયન્સ પાર્ક નું પણ લોકાર્પણ રાખવામાં આવ્યું છે. સાયન્સ પાર્ક લગભગ 40 લાખના ખર્ચે કરવામાં આવ્યો છે અને કમાડી બાગમાં અન્ય સુવિધાઓ 1.68 કરોડ એટલે ટોટલ 2.08 કરોડના ખર્ચે આ સાયન્સ પાર્ક અને કમાડી બાગ અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવી છે. એનું પણ આજે લોકાર્પણ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને કમાડી બાગની વાત કરીએ તો એમાં સાયન્સ પાર્કમાં ગ્રાન્ડ ચેર, સોલર કોન્સન્ટ્રેટર, હ્યુમન સનડાયલ, ટાઇડલ, આ બધી સુવિધા ઊભી કરવામાં આવી છે. કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી માટે લિફ્ટ અને સીસો પ્લેટ, એ સિવાય ઘણી બધી વસ્તુઓ કમાડી બાગમાં અપગ્રેડ કરવામાં આવી છે. એમાં સેન્ટર ઓફ ગ્રેવિટી માટેના ઇક્વિપમેન્ટ મૂકવામાં આવ્યા છે. વર્ક એફર્ટ ડિફરન્ટ એંગલ માટેના અલગ અલગ સાધનો મૂકવામાં આવ્યા છે. ટગ ઓફ વોર છે. એ સિવાય ગ્લોઈંગ ગાર્ડન આખો ઊભો કરવામાં આવે છે. એમાં ગ્લોઈંગ ડિયર છે, ગ્લોઈંગ ઝીબ્રા છે, ડાયનાસોરનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, એલિફન્ટના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે, હ્યુમન સનડાયલ બનાવવામાં આવ્યું છે. આમ અલગ અલગ ડિફરન્ટ ટાઈપના વિન્ડ ટર્બાઇન મૂકવામાં આવે છે. વિન્ડ કાઇનેટિક એનર્જી કેવી રીતે ઊભી થાય, ટાઇડલ પાવર કેવી રીતે ઊભો થાય, એમાં પાણીના વ્યૂઝના આધારે કેવી રીતે પાવર જનરેટ થાય છે. એટલે બાળકો અહીંયા જ્ઞાન સાથે ગમત મેળવી શકે. સાથે સાથે રમતગમતનું જે ચિલ્ડ્રન પ્લે એરિયા છે એમાં EPDM ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. LED ચેરી ટ્રી લગાડવામાં આવ્યું છે, LED કોકોનટ ટ્રી લગાડવામાં આવ્યું છે, પેન્સિલ કેનોપી છે, ડિફરન્ટ ટાઈપના પ્લેટફોર્મ બનાવ્યા છે. ડિયર, ઝીબ્રા, જીરાફ, ટાઈગર, મેપલ ટ્રી, બુદ્ધા ટ્રી, ભૂલભુલામણી માટેનો ગાર્ડન, ફ્લાવર ક્લોક, ડાયનોસોરનું સ્ટેચ્યુ, એલિફન્ટનું સ્ટેચ્યુ, બાંબુ કેનોપી, મેટલ કેનોપી, ડાયરેક્શન પોલ અને આર્ચ, આમ અલગ અલગ એલિમેન્ટ લગાડી અને કમાડી બાગ એક આકર્ષક સ્થળ બને. અને ડે બાય ડે જે પ્રમાણે કોર્પોરેશન કમાડી બાગની સુવિધા વધારી રહ્યું છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં કે જે વડોદરાનું મેઇન સેન્ટર ઓફ એટ્રેક્શન છે એ વધુ એટ્રેક્ટિવ બનશે અને નાગરિકો આ ગાર્ડનનો મેક્સિમમ ફાયદો લઈ અને જે શહેરીકરણનો સમય ચાલી રહ્યો છે, ઝડપની જિંદગી છે, એમાં રિલેક્સ થવાની સારામાં સારી જગ્યા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે
1879માં જે વિઝન સાથે આ ગાર્ડન ચાલુ કર્યો હતો એ વિઝન અને એમની લેગેસી ને આગળ લઈ જવા માટે વડોદરા કોર્પોરેશન કટિબદ્ધ છે. આજના દિવસે વડોદરાના નગરવાસીઓને અમે નવું નજરાણું આપી રહ્યા છે. તમામ સહેલાણીઓ, તમામ નાગરિકો કે જે કમાટી બાગનો ઉપયોગ કરી રહ્યા છે, તમામને આજના સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપું છું. મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષી નવનાથ કાવડી યાત્રાના પ્રણેતા અને ડભોઈ હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ દોરાના પિલ્લા તેમજ ડાયરીઓનું વિતરણ કરવામાં આવ્યું. સેવા પરો ધર્મના ઉદાત્ત ઉદ્દેશ સાથે નવનાથ કાવડી યાત્રાના પ્રણેતા અને ડભોઈ હરિહર આશ્રમના પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા વર્ષભર આવતા હિન્દુ તહેવારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો અને પરિવારોને યથાશક્તિ સીધું સામાન સહિતની સામગ્રી અર્પણ કરી મદદ કરતા હતા. ત્યારે આગામી દિવસોમાં આવનાર અને બાળકોને વિશેષ પસંદ એવા તહેવાર મકર સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને નગરના જરૂરિયાતમંદ તેમજ ગરીબ પરિવારના બાળકોને વિજય મહારાજ દ્વારા પતંગ દોરાના પિલ્લા તેમજ અભ્યાસ હેતુ ડાયરીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ, ડભોઈ શહેર ભાજપા પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, વિજય શાહ, દીપક બારોટ સહિતના અગ્રણી હાજર રહી મહારાજશ્રીના આ સેવા યજ્ઞમાં સહભાગી થયા હતા. ઉત્તરાયણ પર્વને ઉજવવા પતંગ દોરાના પિલ્લા સહિત સામગ્રી બાળકોને મળતા તેઓની આંખોમાં અનોખો આનંદ છલકાતો જોવા મળ્યો હતો.
ये डभोई है। डभोई ये हरिहर आश्रम आज उजवनी है, समझो जैसे लोग जन्म दिवस के रूप में मनाते हैं, उस तरह से कई सालों से ऐसा परंपरा चली आ रही है। हम बच्चों को, छात्रालयों को, झोपड़पट्टी वालों को, सब बच्चों को पतंग, पिल्लू और शिक्षा के लिए डायरा भी वितरण करते हैं। इसलिए आज भी ऐसा प्रोग्राम रखा गया है। और यहाँ सामाजिक कार्यकर्ता है, राजनीतिक कार्यकर्ता है, शिक्षा देने वाले भी हैं, डॉक्टर भी हैं, दवा देने वाले, यहाँ सब लोग हाजिर हैं। विजय शाह है, संदीप डॉक्टर है, वकील है, अश्विन वकील भी यहाँ हाजिर है। और ये सबके हस्तक्षेप से ये चीज का वितरण किया जा रहा है। बच्चों को रिझाने का काम है। ये भगवान सबको सद्बुद्धि देवे, इसमें सबको में प्रेम की भावना पैदा करे, इसलिए हर साल ऐसा वितरण करते हैं। जो कुछ हो सकता है वो सबको मिला करके हम इस तरह से बच्चों को, जितने अनाथालय, सब अनाथालय के बच्चों को भी बुलाते हैं। अगल बगल जितनी झोपड़पट्टी है, सब झोपड़पट्टी के बच्चे आते हैं, सबको शिक्षा का भी उठा देते हैं। ऐसा ये पतंग पिल्लू तो एक समझिए एक ज्ञान की चीज है। विज्ञान, इसमें पिल्लू में जो कलर किया गया है वो विज्ञान है, लेकिन ये डोरा तैयार किया गया है, ज्ञान से तैयार किया गया है। पतंग भी ज्ञान से तैयार किया गया है। ये परंपरा सदियों, ये पतंग, ये ज्ञान का जो प्रभाव है और विज्ञान का प्रभाव, ये दोनों चीज का इसमें परिचय देता है। इसलिए हम ये काम करते हैं कि पिल्लू, पतंग और शिक्षा के लिए डायरा देते हैं। ये कई वर्षों से ऐसा चला आ रहा है। जो बच्चे आते हैं 200-300 जितना हो सके उतना बच्चे स्कूल ले जाते हैं। ये डभोई हरिहर आश्रम है, यहाँ से हर साल ऐसा वितरण होता है। और भगवान की कृपा ऐसी रहती है कि सब लोग खुश रहे, सबके भाईचारा की भावना अच्छी बनी रहे, चाहे कोई नाथ हो, कोई धर्म हो, कोई भी संस्था हो, सब खुशी रहे, इसलिए ऐसा हम करते हैं। હરિહર આશ્રમમાંથી પંડિતજી દર વર્ષે દર ઉત્તરાયણે આ પ્રકારનો કાર્યક્રમ રાખે છે, જે બાળકોનો પણ ઉત્સાહ હોય છે। એમના વાત કરી, જ્ઞાન વિજ્ઞાન બધાનો સમન્વય કરી અને એક સરસ કાર્યક્રમ આપી રહ્યા છે। ખરેખર પંડિતજીને જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે। ધન્યવાદ। કાર્યક્રમ કઈ કરવામાં આવે છે? હરિહર આશ્રમ કેટલા છોકરાઓને પતંગો પિલ્લા પડે? લગભગ 1000ની આસપાસ હશે। સમા જવાહરનગર ખાતે ખુલ્લામાં પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી ગણનાપાત્ર શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબના ને વડોદરા શહેરમાં પ્રોહી ચુકાની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી ચુકાના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબીનાઓએ તાબાના માણસોને પ્રોહી ચુકાર અંગેની બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓને બાતમી હકીકત મેળવેલ કે સમા જવાહર નગર ભરવાડવાસ પાસે ખુલ્લામાં કેટલાક કિસાનોમાં ભેગા મળી પત્તાપાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે અને હાલમાં પણ જુગારની પ્રવૃત્તિ ચાલી છે, જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા જાહેરમાં પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડી સમા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુના રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગના દોરાથી દ્વિચક્રીય વાહન ચાલકોની સુરક્ષા માટે વડોદરા પોલીસ વિભાગ આગળ આવીને દ્વિચક્રીય વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે। ઉપરાંત પતંગ બજારમાં ચાઇનીઝ દોરીના વેચાણ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। ઉત્તરાયણ પર્વની ઉજવણી જીવલેણ ન બને તેની તકેદારી રાખતા વડોદરા પોલીસે ઘણા દિવસથી પતંગ બજારમાં જીવલેણ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલ માટે ઘનિષ્ઠ તપાસ કરી રહી છે। ડીસીપી પન્ના મોમાયાની અધ્યક્ષતામાં દ્વિચક્રીય વાહનને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે। બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવાના 7 જેટલા બનાવ બની ગયા છે, ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતો ન બને તે માટે વડોદરા શહેર પોલીસે વિવિધ સ્થળોએ દ્વિચક્રીય વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપે છે। ડીસીપી પન્ના મોમાયા નવા બજાર વિસ્તારમાં આવેલા દોરી
રંગી આપતા વેપારીઓને તેમજ દોરીનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં તપાસમાં જોડાયા હતા તેમજ ચાઇનીઝ દોરી અને ટુક્કલનું વેચાણ ન કરવાની હિદાયત આપી હતી. ઉત્તરાયણનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને હાલમાં પણ ઘણા બધા લોકો પતંગ ચગાવતા હોય છે. એ દોરાના કારણે ઈજા પણ પહોંચે છે અને લોકોના જીવ પણ જાય છે. ચાઇનીઝ દોરીના કારણે તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થયેલા છે. જે દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને હાલમાં પણ અમે લોકો દોરીના કેસો કરવા માટે અને ચેકિંગ માટે જઈ રહ્યા છીએ. મારી ટીમ એ અગાઉ અમે લોકો આજે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અને લોકોની સુરક્ષા માટે થઈ અને જે લોકોએ 2 વ્હીકલ પર સેફગાર્ડ નથી લગાડ્યો એ લોકોને પોલીસ તરફથી અમે લોકો સેફગાર્ડ લગાડી રહ્યા છીએ, જેના કારણે એ લોકો સુરક્ષિત રીતે વાહન ડ્રાઈવ કરી શકે અને કોઈ દુર્ઘટના ન બને. એમાં ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે એ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને દોરીના ઉપયોગથી લોકોની જાનની પણ જઈ શકે છે, ઈજા થાય એટલી જીવને લીધા થાય છે, એના કારણે કે લોકોનું મૃત્યુ સુધી પણ થઈ શકે છે. એટલે એ દોરીનો પર લોકો શહેરીજન પર ઉપયોગ ન કરે માટે અમે અપીલ કરી રહ્યા છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને જે આપણે પરંપરાગત દોરી હોય છે એનો જ તમે ઉપયોગ કરો ઉત્તરાયણના તહેવાર માટે. આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવીએ એવી અમારી બધાને અપીલ છે. ચાંદોદ પાસેના ગુમાનપુરા ગામે પ્રાથમિક શાળામાં 20 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો. બાળકો સહિત વાલીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક મુકેશભાઈ કાહડોડિયાને અશ્રુભીની આંખે વિદાય આપી. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના ગુમાનપુરા ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા 20 વર્ષથી શિક્ષક તરીકે પોતાની ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી શિક્ષક મુકેશભાઈ જીવલુભાઈ કાહડોડિયાને અભ્યાસ કરતા બાળકો સહિત વાલીઓ તેમજ નગરજનોમાં પોતાની સુંદર છાપ અને સૌના હૃદયમાં માનભર્યું સ્થાન મેળવ્યું હતું. શિક્ષક મુકેશ કાહડોડિયાની પોતાના વતન ડાંગ જિલ્લામાં બદલી થતાં ગતરોજ તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. બાળકોને વાલીઓએ શિક્ષક મુકેશભાઈને યાદગીરી સ્વરૂપે મોમેન્ટો અર્પણ કરી 20 વર્ષ દરમિયાનની તેઓની સેવાને બિરદાવી તેઓના કાર્યકાળને બિરદાવ્યો હતો. વિદાય સમારંભ ટાણે નગરજનો, વાલીઓ તેમજ શિક્ષકના હાથે અભ્યાસ મેળવી ચૂકેલા અને હાલમાં અભ્યાસ કરતા બાળકો અત્યંત ભાવુક થઈ ગયા હતા, તો કેટલાક બાળકો તો ધ્રુસકે રડી પડ્યા હતા. સૌએ શિક્ષકના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે અશ્રુભીની આંખે વિદાય આપી.
સાંસદ ખેલ સ્પર્ધા અંત સ્પર્ધાનું વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું. વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલ દિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા 2025નું આયોજન અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથ્લેટિક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. ગોળાફેંક, હાઈ જમ્પ, રનિંગ જેવી રમતો રમાઈ, જેમાં ઉપસ્થિત જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ, કન્વીનર સાજિદ મંસૂરી ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ હતી. માંજલપુર ખાતે સાંસદ ખેલ સ્પર્ધાની એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ. એમાં સમગ્ર વડોદરામાંથી 600 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તે બી ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આપણા લોકલાડીલા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી તરફથી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી બરોડા એમેચ્યોર એથ્લેટિક એસોસિએશનની સમગ્ર ટીમ અહીંયાનો ટેકનિકલ પાર્ટ સંભાળી રહી છે. અમને પણ એ લોકોએ ખૂબ સરસ સપોર્ટ કરેલો છે અને હેમાંગભાઈ જોશીને ખરેખર ધન્યતા આપીએ છીએ કે જેમને આપણા વડોદરાના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ આવે એના માટે અલગ અલગ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરેલું છે, જેથી કરીને આપણો બરોડાનો બાળક સારામાં સારી તક મેળવી આપણા ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરે. અને અમે જ્યારે હેમાંગભાઈને મળ્યા હતા ત્યારે હેમાંગભાઈએ કીધું હતું કે આ મારું ફોકસ આપના આવનાર 2036ના ઓલિમ્પિક માટેનું છે. એટલી સરસ મજાની દીર્ઘ દ્રષ્ટિ ધરાવનાર આપણા સાંસદ શ્રી હેમાંગભાઈને ખરેખર ધન્યવાદ આપીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું અમિત પટેલ, જોઈન્ટ સેક્રેટરી, બરોડા એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન. ગોરવામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ મંગલદીપ કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથા 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરીના રોજ યોજાશે. 7 દિવસ સુધી કથા વ્યાસ પ્રજ્ઞાપુત્રી શ્રીમતી ખ્યાતિબેન પટેલ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કૃષ્ણ જન્મમાં ભજન કર્યા હતા અને ભક્તિમાં લીન થઈ ગયા હતા, જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના બહેનો અને વિસ્તારના નાગરિકો જોડાયા હતા. એક હરણી ત્યાં પાણી પીવા આવી હતી અને પાણી પીવા આવેલી હરણી અને તળાવમાંથી એક અવાજ આવ્યો કોઈ સ્ત્રીનો કે મને બચાવો બચાવો બચાવો. અને બચાવો બચાવોનો અવાજ આવ્યો એટલે જે હરણી આવી હતી પાણી પીવા માટે એ ગર્ભવતી હતી. એટલે ગર્ભવતી હતી હરણી અને બચાવોનો અવાજ સાંભળીને પડ્યો અને હરણ બારની અંદર પડ્યું. જીવ જેવો સંસારની અંદર જાય એટલે ભગવાનથી વિમુખ થવા લાગે. આ ભરતજી આપણને સંદેશ આપે. હરણબાળ જીવનની અંદર આવ્યું એટલે સાધના ઓછી થવા લાગી અને
હરણબાર વધારે યાદ આવવા લાગ્યું અને હરણબાર યાદ એટલું આવવા લાગ્યું કે સમાધિની અંદર બેઠા હતા અને જ્યારે તેમનું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર થકી આજે ભગવત કથાનું અહીંયા આગળ આયોજન રાખ્યું છે. આજે મંગલદીપ કોમન પ્લોટ તેમાં અમે ગાયત્રી પરિવાર થકી રાખ્યું છે સર્વજીવોના કલ્યાણ માટે. અને આજે કથાનો 5મો દિવસ છે અને એમાં કૃષ્ણ જન્મ છે. અત્યારે બધા એટલી મોજ મજી કૂદી રહ્યા છે કૃષ્ણ જન્મમાં કે દરેક બહુ ખૂબ આનંદ અને ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે. જ્યોતિબેન રાય. જૈનાચાર્ય ચકાચક મહારાજનું સુભાનપુરા જૈન સંઘમાં સામયું કરાયું. માંગલિક બાદ નવકારશીનો કાર્યક્રમ યોજાયો. આવતીકાલે સાધ્વીજી માટે નૂતન ઉપાશ્રયની ઉછામણીની બોલીઓ બોલાશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુભાનપુરા જૈન સંઘમાં આજે જૈનોના દિગ્ગજ આચાર્ય પ્રબોધચંદ્ર સુરેસરજી મહારાજનો ભવ્યથી ભવ્ય સામયું કરવામાં આવ્યું એમ ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય તથા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય પ્રબોધમ ચંદ્ર સુરેશ્વર મહારાજ કે જેઓ ચકાચક મહારાજ તરીકે જાણીતા છે, તેઓએ 2 દિવસ પૂર્વે વડોદરામાં ડીવાયએસપી અજયભાઈ તળાજિયાના વિમલનાથ જૈન સંઘમાં વધારે હતા તથા અજયભાઈના નિવાસસ્થાને પૂજ્ય શ્રીના નિશ્રામાં શાસ્ત્રો વિધિ સાથે સિદ્ધચક્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાંથી ગુરુદેવ આજે ઇનોર્બિટ મોલની પાછળ આવેલા પરિશ્રમ સોસાયટીથી આચાર્ય ભગવાનનું સામયું બાલુબા ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું. સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે આજના આ સામૈયામાં શહેરના રાજમાર્ગ ઉપર હેમચંદ્રાચાર્ય સૂર્ય મહારાજના વ્હાઇટ એન્ડ વ્હાઇટ પરિધાનમાં સજ્જ એલર્ટ જૈન
બેન્ડે ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. રસ્તામાં ઠેર ઠેર શ્રાવક શ્રાવિકોએ આકર્ષણ ગહુલી બનાવી હતી. કુરુચિ અમારો અંતરનાદ, અનાથ અમને આપો આશીર્વાદના નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ શંખેશ્વર પાર્શ્વના ચિનાલયમાં ચૈત્યવંદન કરી બાલુભા ઉપાશ્રય ખાતે ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું. સુભાનપુરા સંઘના ટ્રસ્ટી ઉત્તમભાઈ તથા દિલીપભાઈએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે અમારા સંઘમાં સાધ્વીજી ભગવંતો માટેનું નૂતન ઉપાશ્રયનું નિર્માણ કરવાનું છે, જેના માટે ઉછરામણી બોલાવવામાં આવશે. જેમણે પણ ભાગ લેવો હોય તે સવારે 9 વાગે ઉપાશ્રયમાં પધારે. ત્યારબાદ પ્રતીક્ષાબેન જીતુભાઈ દોશી પરિવાર તરફથી પધારેલા સૌની નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, સમસ્ત જૈન સંઘના ડૉક્ટર P.J. જૈન તથા ડૉક્ટર બંકિમ શાહ, પરમસેવા કેન્દ્રના દીપક શાહ, સુરેશભાઈ શાહ સહિતના અગ્રણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકાના બિસ્માર કેનાલ લીકેજ થવાના કારણે ખેડૂતોને પરેશાની. ડભોઈ તાલુકાના સેગુવાડાથી મઢેલી જતી નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા. કેનાલમાં ગાબડા પડ્યા હોય પાણી લીકેજ થઈ ખેતરોમાં ફરી વળે છે. સેંગુવાડા, કુવારપુરા, મલ્હારપુરા સહિત 6 જેટલા ગામોમાંથી નર્મદા નિગમની માઇનોર કેનાલ થાય છે પસાર. બિસ્માર કેનાલના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા હોય છે. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાની વેઠવાનું નોબત આવી છે. ચોમાસા બાદ કેનાલ રિપેરિંગ કામ માટે ફળવાતા સરકારી નાણાંનો ઉપયોગ નહીં થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ. તંત્રની બેદરકારીના પરિણામે આશીર્વાદ સમાન કેનાલ હાલ તો અભિશ્રાપ રૂપ સાબિત થઈ રહી છે. અમારે સેગુવાળા મઢેલી જે માઇનર કેનાલ છે એમાં ઘણી જગ્યાએ ગાબડા પડી ગયા છે. તે ખાસ કરીને રિપેર કરવા માટે મહેરબાની કરશો એવી અમારી લગભગ 5 થી 6 ગામમાં આ પ્રોબ્લેમ છે. કયા ગામો છે? સેગુવાળા, મલ્હારપુરા, મઢેલી, કુંવરવાડા વગેરે. તો કેનાલમાં શું થયું છે? કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને જેની લીધે ઘણું નુકસાન થાય છે. પાણી છોડે છે તો વ્યવસ્થિત કોઈ પાકને લેવાતું નથી. જ્યાં ત્યાં વેડફાઈ જાય છે પાણી. એ જો ગાબડા રિપેર થઈ જાય તો અમારા ખેડૂતોને બહુ સહાય મળે. ડાંગર, ઘઉં, કપાસ બધું જે છે પાક તેને ઘણું નુકસાન થયેલું છે તો તે રિકવર થઈ જાય. કેટલું પાણી ખેતરોમાં આવે છે? લગભગ પાણી તો એમ 1, 2, 1.5 ફૂટ સુધી ભરાઈ જાય છે. આડેધડ પાણી આવે છે. તો પાકને શું થયું? પાક ડૂબી જાય છે, જેના કારણે ઘણું નુકસાન થાય છે.
ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.